તો આ તરફ હવે અમરેલીનો પણ મામલો ગૂંચવાયો છે। અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો ગૂંચવાયો છે। કોંગ્રેસ અને બીજેપી લીગલ સેલ ટીમ કલેક્ટર કચેરી પહોંચી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર સહિત વકીલો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા છે। તો ઉમેદવારોના ટેકેદારો અને લીગલ ટીમને કલેક્ટર દ્વારા ફરી સાંભળવામાં આવશે। જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે બીજેપીએ વાંધો ઉઠાવ્યો છે। મિલકતનું વિતરણ છુપાવવામાં આવ્યું હોવાનો બીજેપીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ રદ કરવા બીજેપીએ દાવો કર્યો છે। તો 3 વર્ષ પહેલા એક દુકાન વેચી હોય જે સોગંદનામામાં નથી તેવો દાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર સામે ફોજદારી ફરિયાદ અને ફોર્મ રદ કરવા માંગણી કરવામાં આવી છે। આ મુદ્દે વિરજી ઠુમ્મરે બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે। જેની મેને 10 જે મિલકત છે વેચી નાખી છે એ અમે એનું એનેક્સર રજૂ કર્યું, એની સામે બીજો કાંઈ બાબત ન મળે એટલે જુદી જુદી વાતો કરીને રદ કરવામાં હું એનો ડમી ઉમેદવાર છું। જેની બેનનું માન્ય નથી ત્યાં સુધી મારા ડમી ઉમેદવાર સામે વિરોધ ન હોઈ શકે, છતાં પણ એનો વિરોધ હતો। ચર્ચા માટે અમારી સાથે સંવાદદાતા દશરથ જોડાઈ ગયા છે। દશરથ, જે પ્રમાણે અમરેલીમાં પણ જે ગૂંચવાડો સર્જાયો છે, જેની ઠુમ્મરનું ફોર્મ રદ કરવાની જે માંગ કરવામાં આવી છે, શું વધુ અપડેટ હાલ સામે આવી રહ્યા છે? કોમલ, જણાવી દઉં તો કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની ફોર્મ રદની માંગણી લઈને મામલો ગૂંચવાયો છે ને અત્યારે 10 વાગે સુનાવણી હાથ ધરવામાં આવી છે અને બંને ટીમની લીગલ ટીમો છે તે અત્યારે પહોંચી ગઈ છે અને થોડી ક્ષણોમાં ચૂંટણી અધિકારી દ્વારા બંને પક્ષોની સુનાવણી હાથ ધરવામાં આવશે। અત્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ અત્યારે પહોંચી ગયા છે ને અત્યારે કલેક્ટર ઓફિસમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। જી દશરથ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ ફોર્મ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે? કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની ફોર્મમાં જે પોતાના મિલકતમાં જે વિસંગતતા રાખવામાં આવી છે, જેમને લઈને અત્યારે ભાજપ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમને લઈને અત્યારે કલેક્ટર ઓફિસમાં જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં બંને પક્ષોની ચૂંટણી હાથ ધરવામાં આવશે, જેમને લઈને અત્યારે રાજકારણ પણ ગરમાયું છે। જી દશરથ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।